તે બાબુ ઘૂઘું પરણીને આવ્યો ને, એ પરણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં. પેલા જોવાનું થતું જ નહીં ખરેખર. પણ એક કહું, જોયા વગર વડીલોએ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે. એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એનો. જોઈને કર્યું એમાં ઘણા. હું કામ હામાં બે છેતર્યા. જેથી જોવા આવ્યો હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા હોય. અને એમાં પહેલી વાર જે જોવા છોકરી છોકરો બે જોવા આવે ને, એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને, એ ત્રાહી નજરે જોજો બહુ મજા આવે. આપણે એમ થાય કે આનાથી દુનિયામાં કોઈ ડાયાના પેટના જ નહીં હોય. એવા ડાયા, હા ડાયાથી બેઠા ઓલે ઓલો ઓલે આમ સામે એમ હોય. એકને પૂછ્યું, પછી ઓલા શરૂ કર્યું. પૂછે તો ખરો ને કે તમારી એજ કેટલી થઈ? હું ક્યાં ઉંમર કેટલા વર્ષ? તમારી ઉંમર કેટલી? મારે બાન પૂછવાની ઉંમર ની મને થોડી ખબર હોય. તમને આમ સાડી ગમે કે ડ્રેસ? એ મારી બાન પૂછવાની પણ એ મને ખબર હોય ને, જે મને દે તો પહેરી દઉં. કે તમે ભણ્યા કેટલું? એ મારી બાન પૂછ્યો ને. તો ઓલો ઉભો થઈ ગયો. કેમ ભાગ્યા? એ તારી બાન પૂછી લે છે. ગજબ. એટલે ટૂંકમાં પરણીને આવ્યા, પરણીને આવ્યા ને, અમારી ઘડિયાળ બેન પડી જાય. સાલું છે, સાલું જ છે. હા લઈશું પછી. પણ આ ઘૂઘું પરણીને આવ્યું એનું પૂરું કરું. કોડી કડે રમી લીધું. પણ બિચારાને એમ થયું ક્યારે ઘરના જોઈ લઉં. એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય વાત હા થાક્યા વાગ્યા ભાઈ બધા ઠેકાણા પડે જાઓ. અને જ્યાં એકાંત મળ્યો ને ત્યાં જેમ બકરું ઝોકમાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી આમ ગણે થાપના પાસે બેઠેલી. આમ જા ઘૂંઘટ ખોલ્યો બાબુ, ત્યાં તો સકરી ખાઈને ઘૂઘો પડી ગયો. ડુંગળી જવડું માથું, ડાળિયા દાણા જેવી આંખ્યું, વિહ ભેહુને ભેગ્યું કરો એવો વાન, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીયું. તા તો ભક્તિને પડી ગયો. હોય બાપા, આને હાટું ડીજે વગાડ્યું આપણે. ઓલીને બિચારીને થયું કે આ રોયાને વાય આવતી લાગે. તો એણે ડુંગળી ભાંગીને હું કાઢી, પાણી સાટ્યું. 10 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. ત્યારે આ બેન એટલું માંડ બોલી. ત્યારે તો લાજના બધા રિવાજ. એટલે દીકરી એટલું બોલી, હા આમ શું કરો, પરણીને હાલી આવું, કાલે હેલ ભરીને બજારમાં નીકળો તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માંડ એટલું બોલ્યો, આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખશે. અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે. આમાં કોણ ભડનો દીકરો તારે હામો મીટ માંડે. અને રહી વાત લાજની, લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ તારે મને જીવતો રાખવો હોય તો. જગ્યાઓમાં એટલા એટલા હરિહર કરાવે, આવા મંદિરો બનાવે, અને કોઈ 15 થી બાકી ન જાય કે ઉત્સવ ન કર્યો હોય. એ શું કામ? કે પ્રજા જાગૃત થાય. શું કામ શિવરાત્રીના મેળા કરવાના? જાગૃત કરવા માટે. પણ આપણે મેળામાં પાછા વૈયા મજા ન આવે. ભીડ બહુ જે દેશમાં 5 કરોડ સંતો બેઠા હોય, કુંભનો મેળો ભરાતો હોય, અને એની સાથે 80 કરોડ જોડાઈ જાય છે. દુનિયામાં કોઈની પાસે એવડી તાકાત કેવો ગોળો ઉભો થઈ શકે? એક પ્રહલાદ નીકળે તો હરણાકસને હાકા કરાવી દેતો હોય. એક નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે હે મારા નાથ, હારને કાજે હાર તો હારવા ન દેતો. આ શ્રદ્ધા રાખજો, વાકા છે. બાકી તો લગ્ન થવાના જ છે આપણે. 12મું 2 જ વાર આવે. ભણવામાં 12મું આવે ને મરી ગયા પછી 12મું આવે. 12માં હધારવા હોય તો તમારા 12માં પરમાત્માને રાખજો. મરી જાવ મૂળ વાત. અમારે ઘૂઘું હાલો ને દાંત કાઢો ને પછી તમારે જે કરવું એ કરી.
મોજ કરી જો, મરી તો જવું જ છે. હા, છૂટા છે બુલેટ હાકેલી ઝીકી દેવાનું ખટારાના ટાયરમાં. ના, મરી જ જવાનું છે. પણ એવું કામ કરીને જાય ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે. ભગતસિંહ કોઈ નહોતો કહેવા ગયા કે મારા નામનો ચોક બનાવજો. કૃષ્ણ કોઈ નહોતા કહેવાય ગયા કે મારું ભાગવત વાંચજો. આ ઘૂઘું કોઈ નહોતો કહેવાય ગયા કે મારા લગ્નની વાતો કરજો. અને એના બે નગર શેઠની ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ, ત્યાંથી લઈને વાઘેલા દરબારોથી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એક આ દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ. અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય કે ધરતી એમ કહેતી હશે કે અહીંયા આવો ને, કથા અહીંયા આવો ને, અહીંયા આવો ને દાદા, અહીંયા વાંચો ને, આવો ને સાધુડાઓ, અહીંયા ઘડીક આનંદ કરો ને. અને સાહેબ આવી કથા થાય, આવી પવિત્ર ધરતી હોય, એનું પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય સાહેબ. હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધા મળ્યા. ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથા વાંચા. મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે, નહીંતર આપ બધા મારે આંગણે અહીંયા મારા ગામમાં હોવ અને હું ન હોવ એવું બને. પૂજ્ય દાદાને મળીને એણે વિદાય લીધી. પછી અમે ધારાસભ્ય સાહેબને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા. એટલે જે વિસ્તારમાં જઈને આનંદ આવે, વાત આ છે. અને આનંદથી આનંદ આવે એને જ આનંદ કહેવાય. નકર નથી ઓલી કલબુ હાલતી, હું કેવી કલબ કે દાંત કાઢવાની, લાઇફિંગ કલબ. ગાંડા લાગે. હું હવાના પોરમાં આપણે જોઈને નીકળે બધા. એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી. પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ. અને હકીકત છે ને ભાઈ, જો તમે સાંભળી લો, આપણા બાપુ ત્રણ ભગવાન મેન, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આપણા ત્રણ મેન. એનાથી કોઈ મોટું છે નહીં. મેં જ ક્યાંય ભાડ્યું નથી. ત્રણથી કોઈ મોટું નથી. પણ ત્રણેય મોટા શું કામ છે જો તમે, ત્રણેય મોટા શું કામ? તો બ્રહ્માજીનું કાર્ય શું? સર્જન કરવું, સૃષ્ટિનું સર્જન કરવું, નવું કંઈક બનાવવું. એ આ બ્રહ્માજીનો પરિવાર, આ પ્રજાપતિ. પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું સર્જન છે. પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે. બ્રહ્માનું એટલે બ્રહ્મા જાત કુંભાર કી લખ્યું છે ભજનમાં. અને જેને જન્મજાત ભગતનો દરજ્જો મળે છે. જન્મજાત, જન્મે ત્યાંથી ભગત. બ્રહ્મા સર્જન કરે છે. પણ એના ઘરે કોણ બેઠું છે? માં સરસ્વતી, બ્રહ્માણી. જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે. બાકી ઘરે આવ્યા ભેગા ઉપાડે, ક્યાં ગયા હતા, ફોન કેમ નહોતા ઉપાડતા? અને મેં ફોન કર્યો ત્યારે એ કે ઓલી કોણ બોલતી હતી, એ આપકા કોલ નહીં લે સકતા. એટલે એ બાઈ નહોતી, કેસેટ એવું કાંઈ કેસેટ ન હોય, અમે ફોન કરીએ ત્યારે એવું બોલે. આનો સર્જન ન કરે, વિસર્જન કરે ડોહા. ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે. મારો કહેવાનો સૂર્ય છે. સાધુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે. શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે. બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે. તો વિષ્ણુનું કાર્ય શું છે? સર્જન કરવું, સોરી ભરણ પોષણ કરવું. ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે, વિશંભર છે. તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને ઈ. બાકી લુગડા ધોવા આપ્યા ને એમાં 500 નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી હેરવી લેતી હોય. ત્યાં કાંઈ બીજાનું પોષણ ન થાય, ભક્ષણ થાય. આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા હતા ને એ અમને ન ખબર હોય, એ તો ધોકાવાઈ ગયા હોય. એટલે અમે ધોકાવાઈ ગયા એનું કાંઈ નહીં. ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે. એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 4 હાથ વાળી બેઠી છે. જાઓ હવે આવી કથાઓ કરો, અમે બેઠ્યું છીએ. આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે. મગર ઘરેથી એટલું થઈ જાય
કે એવું આપણે નથી કરવું. એટલે ટાટર પડી જાય હો હાવ. હા, કારણ કે આપણે હરખ પુદુડા તો હોય જ. બાપુ તમને આવી ન ખબર હોય, એ અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો વી હિવડાવી નાખ્યા હોય. અત્યારે તો અમે એડવાન્સ. એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા, સવારમાં જ ઘરેથી નીકળ્યા ને, પણ બેન એવા વાત વાતમાં અને ઓલો ગાડી હાકે જાય. ત્યારે ઓટો ગેર નહીં. પાછા બેન હરીસો કાઢે. આ તો ઓલો આમ ગુલ્ફી ઘોડે ઓગળતો જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો. આ તો સીધો બાપુ સોનીના શોરૂમમાં ડાયમંડ જડિત હાર લઈ લીધો. પાછા ઉપડ્યા, સારા રેસ્ટોરન્ટમાં જમ્યા. જમીન પાછું આ તો તમે મને એવા લાગો. ત્યાં તો બાપુ કપડાના ઓલામાં હાડીઓ ડ્રેસ. હાજે ઘીરે આવ્યા ત્યારે કીધું આ તો તે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવા લાગો. આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા, મારા બાપા જેવા. ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે, સર્જન કરે છે. માં સરસ્વતી બેઠી છે, મીઠું બોલનારી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. શું કામ? ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 8 હાથે હોય. હું તો બહેનોને કહું છું કે આ ગરબા, નવરાત્રીના ગરબા તમે રમો જ છો, બધા રમજો, પણ માના ફોટા સામુ જોજો. માં ભગવતીના ફોટા સામુ જોવો તમે બાપુ. 8 હાથ વાળે અષ્ટભુજાળી, 8 હાથ છે માને, પણ એક હાથમાં મોબાઈલ ભાડો મને કહેજો. પછી બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું, મેં કીધું હાથમાં મોબાઈલ ભાડો જ કહેજો. તો એક બેને મને કીધું, મને કે બસ હો માયા ભાઈ. કાં? મને કે એના હાથમાં છે, ઈ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો, મૂસ્યું બૂસ્યું બધું વયું જાય. અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને, હું આઈ આમ ગાવ તો બેનો બેઠા બેઠા આમ આમ નખ કહ્યો, ડમક 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 નખની ખખડાટીઓ બોલાવે. મેં કીધું મેં કેમ બાપા નખ બહુ ઘસો? ભાઈ રામદેવ બાબાએ કીધું નવરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય. તો હાકો એ બધા નખ ઘસતા હતા, પણ એક બેન આમ બેઠા. બેન તમે કેમ નથી ઘસતા હતા? ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો લ્યો ખતરો હય ભાઈ. ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કઈ કાકો ન કહેવાય. અમારો ગુલાબદાન બારોટ કહે છે. ગજબ છે બધું. જેટલું બને એટલું મીઠું બોલો.